નમસ્કાર દર્શક મિત્રો, 7 વાગ્યાના સમાચાર બુલેટિનમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। ગાઢ દોસ્તીને 70 વર્ષ પૂરા થવાનો અવસર ઉજવે છે ભારત અને રશિયા। પરમાણુ વીજળી માટે રશિયાની મોટી મદદ લેવા ભરપૂર મહેનત કરશે પ્રધાનમંત્રી। ભારત રશિયા શિખર બેઠકમાં થશે અનેક કરાર। સેન્ટ પીટર્સબર્ગમાં પ્રધાનમંત્રીનું આગમન। રશિયામાં વસતા દરેક ભારતીય માટે બન્યું ગૌરવનો દિવસ। શહીદ સ્મારકમાં પુષ્પાંજલિ માટે પહોંચેલા પ્રધાનમંત્રીએ બીજા વિશ્વયુદ્ધના સંસ્મરણ સાચવનાર સંગ્રહાલયની લીધી મુલાકાત। ભારતીય અર્થતંત્રની વિશ્વસનીયતાનું છેલ્લા 3 વર્ષમાં પુનઃસ્થાપન મોદી સરકારે કર્યું હોવાનો દાવો કરે છે નાણામંત્રી। કઠોર નિર્ણય લેવાની હિંમત તથા આફતને અવસરમાં બદલવા જેવા ગુણને લીધે સૌથી અનોખી સાબિત થઈ મોદી સરકાર। ગુજરાતભરમાં શાળા પ્રવેશ ઉત્સવની તડામાર તૈયારી શરૂ કરે છે વહીવટીતંત્ર। 5 લાખ નિવૃત્ત શિક્ષકોનો અનુભવ પ્રવેશ ઉત્સવમાં કામે લગાડશે મુખ્યમંત્રી વિજય રૂપાણી। ડાંગની ટેકરીઓ ઓળંગી વરસાદી વાદળ દાખલ થતા ચોમાસાના શીતળ એંધાણ મેળવે છે ગુજરાત। સાપુતારાથી માંડી અંબાજી વચ્ચે ટેકરાળ પટ્ટીમાં વરસાદી ઝાપટા નોંધાતા ગરમીમાં મળી હાલ પૂરતી રાહત। સજીવ ખેતીના આર્થિક ફાયદા સાથે ખેતરની તબિયત સાચવવાનો કસબ શીખતા થયા છે ગુજરાતના ખેડૂત। ગૌવંશનું પાલન ખેતીનો ખર્ચ ઘટાડી આપતો હોવાની સમજણનો ફેલાવો કરવા માંગે છે મોદી સરકાર। સિંચાઈ માટે મળતા પાણીનો વિવેકશીલ ઉપયોગ માટે ખેડૂત આલમને જાગૃત બનાવવા રાજ્યવ્યાપી અભિયાન શરૂ કરે છે નાબાર્ડ। પાટણના ગામડે ગામડે જળ બચતનો પ્રચાર કરવા માટે જળદૂતની વરણી કરાઈ। સમાચાર વિગતવાર જોઈએ। મૂડીવાદી દુનિયાને ટક્કર મારે તેવી પ્રગતિ સામ્યવાદને આધારે કરી બતાવનાર સોવિયત સંઘનો વિલય ભલે થઈ ગયો, પરંતુ રશિયાએ ભારત સાથેની દોસ્તી નિભાવી જાણી છે। સોવિયત સંઘથી શરૂ થયેલી મૈત્રીને 70 વર્ષ પૂરા થતા બંને દેશ મૈત્રીને વધુ ઉષ્માભરી બનાવવા આતુર છે। રશિયાના સેન્ટ પીટર્સબર્ગ પહોંચેલા પ્રધાનમંત્રી મોદીના પહેલા દિવસના કાર્યક્રમની ઝલક પ્રસ્તુત છે। રશિયાના પ્રવાસે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના પ્રેસિડેન્ટ પુતિન સાથે ખાસ મુલાકાત કરી હતી, જેમાં બંને દેશના નેતાઓ ઉપસ્થિત રહીને અનેક મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરી હતી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના 4 દેશોના પ્રવાસના મહત્વના પડાવ એટલે કે રશિયા પહોંચ્યા અને પિયારોવસ્કી સ્મારકની મુલાકાત લઈ રશિયાના પ્રવાસની શરૂઆત કરી। આ સ્મારક દ્વિતીય વિશ્વયુદ્ધમાં માર્યા ગયેલા 5 લાખ જેટલા જવાનોની સ્મૃતિમાં બનાવવામાં આવ્યું છે। આ પ્રસંગે પ્રધાનમંત્રી મોદીએ શહીદોને પુષ્પાંજલિ અર્પી હતી। ત્યારે પીએમ મોદીનું યુદ્ધ સ્મારક પર જવું બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોને દર્શાવે છે। પ્રધાનમંત્રી મોદીએ આ પ્રસંગે યુદ્ધ સ્મારક ભવનની મુલાકાત પણ લીધી હતી અને વિઝિટર બુકમાં પોતાના વિચારો પણ રજૂ કર્યા હતા। ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રશિયાના સેન્ટ પીટર્સબર્ગ પહોંચ્યા હતા। પીટર્સબર્ગમાં ઉપસ્થિત ભારતીય લોકો દ્વારા તેમનું દબદબાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। મહત્વનું છે કે ભારત અને રશિયા વચ્ચેની જૂની મિત્રતાને પરસ્પર આર્થિક ફાયદો કરાવે તેવા પ્લેટફોર્મમાં ઢાળવાનું કામ 2000ની સાલમાં શરૂ થયું હતું અને દર વર્ષે શિખર બેઠક યોજવાના ઐતિહાસિક નિર્ણય હેઠળ 18મી મંત્રણા યોજાઈ હતી, જે વેપાર, ઉદ્યોગ, વિજ્ઞાન, ટેકનોલોજી જેવા ક્ષેત્રમાં મહત્વના કરાર થતા અગાઉ બંને દેશ વચ્ચે ગાઢ દોસ્તીના 70 વર્ષ પૂરા થતા હોવાથી વિશ્વભરમાં ખાસ નોંધ લેવાશે। બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ। નાણામંત્રી અરુણ જેટલીએ કહ્યું છે કે અર્થતંત્રની વિશ્વસનીયતા પાછી લાવવામાં મોદી સરકાર સફળ રહી હોવાની બાબત સૌથી મોટી સિદ્ધિ ગણી શકાય।
કઠોર નિર્ણય લેવાની હિંમત તથા આફતને અવસરમાં બદલવાની કોઠાસૂઝ જેવા બે ઉત્તમ ગુણને લીધે મોદી સરકારની ગણના આઝાદી પછીના સૌથી શ્રેષ્ઠ સરકાર તરીકે થવા લાગી છે. વિમુદ્રીકરણને પગલે તકલીફ પડી હોવી છતાં આમ આદમીનો એતબાર મોદી સરકાર સાથે હોવાની બાબતને પણ નાણામંત્રીએ સિદ્ધિ ગણાવી હતી. વૈશ્વિક મંદી વચ્ચે ભારત 7 થી 8% વૃદ્ધિદર હાંસલ કરે તેનું શ્રેય પ્રધાનમંત્રી મોદીને ફાળે જતું હોવાનો નિખાલસ એકરાર પણ તેમણે કર્યો હતો. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારના દરેક વિભાગના સંકલનથી આગામી તારીખ 8 થી 10 જૂન દરમિયાન ગ્રામ્ય વિસ્તાર તથા તારીખ 22 થી 24 જૂન દરમિયાન શહેરી વિસ્તાર માટે શાળા પ્રવેશોત્સવનું આયોજન કરાયું છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર ખાતેથી વિડીયો કોન્ફરન્સ દ્વારા અધિકારી કર્મચારીઓ તેમજ રાજ્યભરના જિલ્લા કક્ષાએ શિક્ષણ કર્મયોગીઓને આ કાર્યક્રમના ધ્યેયની સિદ્ધિ માટે પ્રેરક આહવાન કર્યું હતું. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગમે તેવા પડકારો ઝીલીને આવનારી પેઢીને ગુજરાતના વિકાસમાં ક્ષમતાથી જોડાવાનું દિશાદર્શન શિક્ષણ જ આપી શકે છે. આદિવાસી પંથક છોટાઉદેપુરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. આખા દિવસના ભારે ઉકળાટ બાદ સાંજે જોરદાર પવન અને ગાજવીજ સાથે જિલ્લાભરમાં મોસમના પહેલા વરસાદે એન્ટ્રી મારી હતી, જેથી સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. આ સાથે જ યાત્રાધામ અંબાજી ખાતે પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. પવનના સુસવાટા અને વીજળીના કડાકા સાથે વરસાદ વરસતા અંબાજી પંથકમાં ઠંડક પ્રસરી હતી. આ ઉપરાંત ભરૂચના નેત્રંગ, ડાંગના આહવા તેમજ નવસારીના ખેરગામ, ચીખલી અને વાસંદા તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાં પણ એકાએક વાતાવરણમાં પલટો આવતા ભારે વરસાદ સાથે વરસાદ ખાબક્યો હતો. હવે વિશ્વ આખું ઓર્ગેનિક ખેતી તરફ વળ્યું છે, ત્યારે દેશ સહિત ગુજરાતના ધરતીપુત્રો માટે ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપતી નીતિ પણ કેન્દ્ર સરકારે ઘડી છે. રાજ્યની વિકાસ યાત્રામાં ખેડૂતોએ પણ કૃષિ ક્ષેત્રે સરકારના કદમથી કદમ મિલાવીને કૃષિ વિકાસ દર ડબલ ડિજિટમાં જાળવી રાખીને દેશને નવો રાહ ચીંધ્યો છે. જોઈએ એક ખાસ રિપોર્ટ. પદાર્થોની ગુણવત્તા ઘટતા શરીરને મળતા પોષક આહારનો અભાવ થતા વિવિધ રોગોએ ભરડો લીધો છે. આવા સંજોગોમાં શુદ્ધ અને સાત્વિક એટલે કે સમતોલ અને સંપૂર્ણ આહાર તરફનો ઝોક વધ્યો છે અને તેને જ કારણે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના આહવાનને કારણે દેશ સહિત રાજ્યના પ્રગતિશીલ ખેડૂતો ઓર્ગેનિક ફાર્મિંગ તરફ વળ્યા છે. ત્યારે બોટાદ જિલ્લાના ગઢડામાં વૃંદાવન ફાર્મ ધરાવતા આ દંપતી છેલ્લા 20 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરી ઓછા ખર્ચે સારા પાક સાથે સારું ઉત્પાદન મેળવી પ્રધાનમંત્રીના સપનાને સાકાર કરી રહ્યા છે. ઓર્ગેનિકમાં ટોટલી યુરિયા ડીએપી નો અમારે ઉપયોગ જ નથી કરવો પડતો. વર્મી કમ્પોસ્ટ, છાણિયું ખાતર એનો જ ઉપયોગ કરવાનો હોય છે. 10 વર્ષથી અમે તરબૂચનું ખેતી કરીએ છીએ અને એ તરબૂચનું વેચાણ અમે અમારા ફાર્મ ઉપર જ કરીએ છીએ. રોજનું 200 મણનું તરબૂચનું વેચાણ અમે રોડ ઉપર કરીએ દિવાળી ઉપર, અને સાથે સાથે અમે તરબૂચનું જ્યુસ પણ બનાવીએ છીએ. અને એ જ્યુસ એકદમ રીઝનેબલ ભાવ 10 રૂપિયાનો ગ્લાસ લેખે અમે જ્યુસ પણ વેચાણ કરીએ છીએ. સજીવ ખેતીમાં એક તો આપણે ખર્ચો બચે અને બીજા નંબરમાં લોકો ખાય તેને પણ નુકસાન ન કરે, અને આપણે કોઈ દવા છાંટવી જૈવિક બનાવેલી તો આપણને પણ નુકસાન ન કરે અને ઉત્પાદન સારું મળે. અને બીજા નંબરમાં આપણું ટૂંકું જમીન હોય તો આખા ઘરનું ભરણ પોષણ થઈ રહે છે. છેલ્લા 20 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બનતા આ દંપતીએ ભવિષ્યમાં સજીવન ખેતી કરી પાકનું ઉત્પાદન કરી પોતાની પ્રોડક્ટ માર્કેટમાં ઓછા ભાવે મૂકવાની ઈચ્છા પણ વ્યક્ત કરી છે. આ સાથે કેન્દ્ર સરકારની યોજના અંતર્ગત વર્મી કમ્પોસ્ટ યુનિટ બનાવવા માટે ₹50,000ની સહાય પણ આપવામાં આવી હતી. સજીવ ખેતી યોજનાની અંદર જે કોઈ ખેડૂતો સજીવ ખેતી કરે અને સર્ટિફિકેટ્સ માટે એપ્લાય થાય તો 3 વર્ષ પછી જ્યારે એને સર્ટિફિકેટ ગોપટા કે કોઈ એજન્સી દ્વારા મળે એ સર્ટિફિકેટની જે ફીસ હોય એમાં સરકાર પૂરેપૂરી રકમ ખેડૂતોને આપે છે. અને પીકેવીવાય યોજના એવી છે કે ક્લસ્ટરની અંદર સજીવ ખેતી ખેડૂતો માટે કરવાની, જેની અંદર 50 એકરનું ક્લસ્ટર બનાવવાનું હોય છે. ખેડૂતોનો જે કાંઈ ઇનપુટની જરૂર પડે, જેમ કે વર્મી કમ્પોસ્ટ છે, જંતુનાશક દવાઓને બદલે જે કે આપણે પેસ્ટિસાઇડ બનાવીએ છીએ કે લીંબોળીનું ખાતર હોય એ બધી જે વસ્તુ બનાવીએ છીએ પેસ્ટિસાઇડના ઉપયોગ તરીકે, એના અલ્ટરનેટ તરીકે જે કંઈ વાપરવામાં ઉપયોગ લઈએ છીએ એવા જે ઇનપુટ છે એ તમામ ઇનપુટ્સની અંદર 50% સુધી
3 વર્ષ સુધી ખેડૂતોને લાભ આપીએ છીએ. ખાસ કરીને આજે ઓર્ગેનિક ફાર્મિંગ ક્ષેત્રે મોટી ક્રાંતિ આવી રહી છે, ત્યારે આ ફાર્મિંગથી ઉત્પાદન થતા ખેત ઉત્પાદનની પણ સુદૃઢ બજાર વ્યવસ્થા ગોઠવાય તે પ્રકારનું આયોજન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યની બજાર સમિતિઓને આ માટેની વેચાણ વ્યવસ્થાને પ્રાધાન્ય આપવાનું નક્કી કરવામાં આવ્યું છે, જેમાં ઉત્પાદક ખેડૂત, ખરીદનાર વેપારીઓ અને વાપરનાર ગ્રાહક ત્રણેયનો સમન્વય સાધી એક અલાયદી વ્યવસ્થા બજાર સમિતિ કક્ષાએ ગોઠવાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર હંમેશા પ્રયત્નશીલ છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સમાચારમાં આગળ વધીશું એક નાનકડા વિરામ બાદ. સૂર્ય શક્તિ હવે બનશે સૌની શક્તિ. સોલાર રૂફટોપ યોજનાને વધુ લાભદાયી બનાવવા ગુજરાત સરકારનો પ્રજાલક્ષી નિર્ણય. રહેણાંક વિસ્તારમાં રૂફટોપ ગોઠવવા માટે વીજભારના 50%ની મર્યાદા હવે દૂર કરવામાં આવી છે. આ યોજના હેઠળ 1 કિલોવોટ કે તેથી વધુ કોઈપણ ક્ષમતાની સોલર રૂફટોપ સિસ્ટમ પોતાના રહેણાંક ઉપર ગોઠવી શકાશે અને રાજ્ય સરકાર દ્વારા રૂફટોપ યોજના હેઠળ પ્રતિ કિલોવોટ ₹10,000 અને મહત્તમ ₹20,000ની સહાય મળશે. ઉપરાંત ભારત સરકાર દ્વારા પ્રતિ કિલો ₹20,700ની સહાય પણ મળવાપાત્ર છે. વધુ માહિતી માટે વિઝિટ કરો www.geda.gujarat.gov.in અથવા કોલ કરો 07923257255 પર અથવા 53 પર. ચાલો સોલાર રૂફટોપ સિસ્ટમ અપનાવીએ, વીજ બિલ ઘટાડીએ. ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી, જેડા દ્વારા જનહિતમાં જારી. વિરામ બાદ સમાચારમાં આગળ વધીશું. ખેડૂત જેટલું પાણીનું મૂલ્ય કોઈને સમજાય નહીં તે સ્વાભાવિક છે. ખેતી માટે પાણીનો અભાવ એ એક વાત છે ને પાણી હોય તો તેના ઉપયોગમાં કરકસર કરી વિવેક દાખવવો તે એક બીજી વાત છે. પાણીનું ટીપે ટીપું સાર્થક રીતે વાપરવાની કળા ખેડૂતને શીખવવા નાબાર્ડ દ્વારા અભિયાન હાથ ધરાયું છે, જેમાં પાટણ જિલ્લાનો રિસ્પોન્સ ઉત્તમ રહ્યો છે. ખેડૂતને જળદૂતનું બિરુદ આપતી ઝુંબેશની વાત પ્રસ્તુત છે. નાબાર્ડ સહિત સરકારી તંત્ર દ્વારા જિલ્લાના 40 જળદૂતોને તાલીમ આપ્યા બાદ આ અભિયાન આગળ વધી રહ્યું છે. નાબાર્ડ જિલ્લા વિકાસ અધિકારીની આગેવાનીમાં તાલીમબદ્ધ જળદૂતોની ટીમ બળબડતા તાપમાં પાટણના સરસ્વતી તાલુકાના વાગડોદ ગામે પહોંચી હતી અને ગામની મહિલાઓ તથા ભાઈઓને એકઠા કરી પાણી બચાવોનો સંદેશો આપ્યો હતો. તમામે પાણી બચાવોનો સંકલ્પ પણ લીધો હતો. સાથે જ એક વિશાળ રેલી પણ પાણી બચાવોના બેનર સાથે ગામમાં ફરી હતી. સાટો પાણીની પણ આપણે ખૂબ કિંમત છે, તો એમ જે રાધનપુર બાજુના ગામડામાં બહુ પાણીની અછત છે, તો આપણે એ દિવસો ના આવે એ માટે થઈને આપણે સરસ પાણીનો ઉપયોગ કરીએ, પાણીનો બચત કરીએ. અને અમે ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં સંકલ્પ લીધો સાહેબની હાજરીમાં. અને નાબાર્ડ જે ચાલે છે એમાંથી અમને ખૂબ બધી માહિતી આપી. हमारी बहनों और भाइयों को बहुत ज्ञान दिया पानी के लिए, पानी के बचाव के लिए कि पानी को किस तरह बचाया जा सकता है और पानी के साथ हम कैसे उसको रह सकते. બીજી તરફ ચાણસ્માના કારોડા ગામે પણ જળદૂત તાલીમ કાર્યક્રમ યોજાઈ ગયો હતો, જેમાં ગ્રામજનોએ ન માત્ર પાણી બચાવની સમજ મેળવી પરંતુ સાથે સાથે ખેડૂતોની આવક બમણી કરનારી સરકારની કલ્યાણકારી યોજનાઓની પણ માહિતી મેળવી હતી અને ગામના તળાવમાં શ્રમદાન થકી જાળી ઝાંખરા દૂર હટાવી સફાઈ કરી પાણી બચાવવાની નેમની કટિબદ્ધતા વ્યક્ત કરી હતી. અમે આજથી જે સંકલ્પ લીધો છે કે તમે જે આજથી અમને માહિતી આપી છે કે અમે અમારી રીતે પાણીની બચત કરીશું. પહેલા આપણા ઘેરથી શરૂઆત કરીશું બચાવવાની, પછી બાજુમાં કરી શકીશું અને પછી બીજાને ઇન કેસ પાણી બહુ માપનું વાપરો, બચાવ કરો એવું કહીશું. આગામી 15 જૂન સુધી ચાલનારા આ જળદૂત કાર્યક્રમમાં અનેક ગામોને આવરી લેવાશે તેવો વિશ્વાસ નાબાર્ડના અધિકારીએ વ્યક્ત કર્યો છે. अभी तक 50 ट्रेनिंग प्रोग्राम हो चुका है. 9 ब्लॉक के अंदर करीब हमने 500 से अधिक ग्रामवासियों को इनका जो ट्रेनिंग दिया है, उनका अंदर जागृति कार्यक्रम किया है. तो ये संदेश अभी अच्छी तरह जा रहे हैं लोगों के बीच में. पानी को कैसा बचत करना है, उनको प्रिजर्व कैसा करना है. સમગ્ર દેશમાં પાણીની સમસ્યા વિકટ બની છે, ત્યારે આવા સમયે નાબાર્ડ દ્વારા હાથ ધરાયેલું અભિયાન ખરા અર્થમાં સાર્થક થાય તેવી આશા રાખવા જેવી છે. પાટણથી દૂરદર્શન સમાચાર માટે ભરત ચૌધરીનો રિપોર્ટ. ચોમાસામાં ભરપૂર વરસાદ વરસ્યો હોય છતાં ઉનાળામાં પાણીની સમસ્યા આવીને ઊભી રહી જતી હોય છે.
આ કારણે અગાઉના વર્ષોમાં વરસાદી પાણીના સંગ્રહ માટે વિશાળ ભૂગર્ભ ટાંકા બનાવાતા હતા. પોરબંદરમાં મહાત્મા ગાંધીના જન્મસ્થળ કીર્તિ મંદિરે પણ આવા ભૂગર્ભ ટાંકાઓ જોવા મળે છે. આઝાદી અગાઉથી લોકો પાણીનો સંગ્રહ કરી આખું વર્ષ વાપરતા રહે તે કીર્તિ મંદિર અને કસ્તુરબાના ઘરમાં બનાવાયેલા ભૂગર્ભ ટાંકાને જોઈને કહી શકાય છે. છત પરથી પાઇપ વાટે વરસાદી પાણી ટાંકામાં ઉતરી સાચવી લેવાય છે. રાષ્ટ્રપિતાના આ ઘરની મુલાકાત લેવા આવનાર માટે આ ભૂગર્ભ ટાંકા ઉત્સુકતા જગાવે તેવા છે. ત્યારે અત્યારના આ સમયમાં પણ આ પ્રકારના ભૂગર્ભ ટાંકા બનાવવાની જરૂરિયાત ઊભી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. સલામતપૂર્વક રેલવે ફાટકને લોકો પાર કરે અને અકસ્માતનો ભોગ બનતા અટકે તેવા ઉમદા આશયથી રેલવે તંત્ર દ્વારા જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. લોકો ખોટી ઉતાવળમાં માનવરહિત રેલવે ફાટક પર જરૂરી સૂચનોનું પાલન નહીં કરવાથી કે દોડતી ટ્રેન સાથે સેલ્ફી લેવાથી ઘણી વખત જાન ગુમાવતા હોય છે. ત્યારે પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝન દ્વારા આજે ફાટક પર ગેટ મિત્ર દ્વારા પત્રિકા વિતરણ કરી લોક જાગૃતિ માટે નાટકનું પણ આયોજન કરાયું હતું. તેમજ ડિવિઝનલ રેલવે મેનેજર દિનેશ કુમારની ઉપસ્થિતિમાં સલામતપૂર્વક રેલવે ફાટક પાર કરવાના શપથ પણ લીધા હતા. હવે જોઈએ રાજ્યના કેટલાક મહત્વના સમાચાર સંક્ષિપ્તમાં. યુપીએસસી દ્વારા સિવિલ સર્વિસીસ પરીક્ષા 2016નું પરિણામ જાહેર. સ્પીપાના કુલ 14 જેટલા ઉમેદવાર થયા સફળ, જેમાં 11 યુવકો અને 3 યુવતીઓનો સમાવેશ. યુપીએસસીની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર વિદ્યાર્થીઓએ જણાવ્યું, સફળતા માત્ર મહેનતથી થાય છે પ્રાપ્ત. સ્પીપામાં આપણે બધા કોચિંગ સેન્ટરોની વાત કરીએ તો કુલ 500 વિદ્યાર્થીઓને આપણે કોચિંગ આપેલું હતું. એમાંથી 144 વિદ્યાર્થીઓ પ્રિલિમ પાસ કરી મેઇન્સમાં પ્રવેશ પામેલા હતા. એ 144 વિદ્યાર્થીઓ મેઇન્સ આપી એમાંથી 42 એટલે 42 વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યુ સુધી પહોંચેલા હતા અને ઇન્ટરવ્યુમાં 42માંથી 14 વિદ્યાર્થીઓ ફાઇનલી સિલેક્ટ થયેલા છે. યુપીએસસી એક એવી એક્ઝામ છે જેમાં બહુ બધી વસ્તુ કરવી પડે છે, તો તમારી પાસે એક ડિરેક્શન ના હોય, કોઈ પાથવે નક્કી ના હોય તો પોસિબલ નથી કરવું. તો સ્પીપા એક એવું પ્લેટફોર્મ આપે છે જ્યાં તમે એ વસ્તુ કરતા હોય એ લોકોને મળી શકો, ત્યાં જઈને વાંચી શકો, ત્યાં બધા લેક્ચર્સ થતા હોય તો તમને દરેક સબ્જેક્ટનું નોલેજ સારી રીતે મળી શકે. તો સ્પીપાનો સપોર્ટ તો દરેક સ્ટેજમાં રહે, પ્રિલિમ્સ હોય, मेंस હોય કે इंटरव्यू હોય. मेरा एक्चुअली दिन का रूटीन ये रहता था कि ऑलमोस्ट 7 to 8 hours of फुल कॉन्सेंट्रेटेड स्टडीज. मेरा ऐसा मानना नहीं है कि 14 से 15 घंटा पढ़ना ज़रूरी है इस एग्ज़ाम के लिए. प्रिविलेज्ड हूँ कि आपका सिलेक्शन स्पीपा में हुआ है, यू आर अमंग द टॉप 100s. પ્રદેશ ભાજપ દ્વારા 28 મેથી 5 જૂન સુધી વિસ્તારક યોજના કાર્યક્રમ અંતર્ગત પેટલાદના શાહપુર ગામે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિતના મંત્રીઓ વિસ્તારક યોજનાની કામગીરીમાં જોડાયા. શાહપુર ગામના લોકો સાથે ડોર ટુ ડોર કર્યો જનસંપર્ક. ભારતીય જનતા પાર્ટી સંગઠનના આધાર ઉપર નિર્માણ થયેલી પાર્ટી છે. સંગઠન એ અમારો પાયો છે. સંગઠનના વિસ્તાર માટે, પાર્ટીના કાર્ય વિસ્તાર માટે એક સપ્તાહ 28 તારીખથી 5 તારીખ સુધી 48,000 બૂથની અંદર ભારતીય જનતા પાર્ટીના મોટાથી નાના તમામ આગેવાનો એ બૂથના વિસ્તારક તરીકે છે. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એડવાઇઝરી ડોક્ટર રમાકાંતના અધ્યક્ષ સ્થાને દ્વારકા નગરપાલિકામાં યોજાઈ મહત્વની બેઠક. સ્વચ્છતા અભિયાન અંતર્ગત દેશના 600 શહેરમાંથી દ્વારકાનો 66મો ક્રમ આવતા દ્વારકાવાસીઓ અને નગરપાલિકાને પાઠવી શુભેચ્છા. આઈઆરસીટીસી અને ગુજરાત ટુરિઝમના સંયુક્ત ઉપક્રમે સાબરમતી આશ્રમ અને ચંપારણ્ય સત્યાગ્રહની શતાબ્દીને સાંકળીને 17મી જૂનથી દોડાવાશે મહાત્મા ગાંધી સ્પેશિયલ ટ્રેન. આણંદ, વડોદરા, વર્ધા સેવાગ્રામ આશ્રમથી થઈ વારાણસી, કાશી વિશ્વનાથ થઈ પરત ફરશે ટ્રેન. જીએસઆરટીસી દ્વારા જામનગરમાં રિલાયન્સ મોટી ખાવડીથી અમદાવાદ વચ્ચે એસી વોલ્વો સેવા શરૂ કરાઈ. 2 કરોડના ખર્ચે તૈયાર થયેલી બસમાં ફ્રી વાઈફાઈ, ફ્રી જીપીએસ સિસ્ટમ, મિનરલ વોટર તથા એલઈડીની સુવિધા. પશ્ચિમ કચ્છ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ભુજના સંજોગનગરમાંથી મહિલા સહિત 3 બાંગ્લાદેશી નાગરિકોની કરી ધરપકડ. ત્રણેય પાસેથી નકલી આધાર કાર્ડ, પાન કાર્ડ અને ₹500ના દરની 20 નકલી ચલણી નોટ મળી.
વર્લ્ડ નો ટોબેકો ડે નિમિત્તે અમદાવાદના એચસીજી કેન્સર હોસ્પિટલ દ્વારા સમાજમાં જાગૃતિ આવે તે માટે યોજાયો ખાસ કાર્યક્રમ. કેન્સરથી પરિવાર અને સમાજ કેવી રીતે નાશ પામે છે તેના પર ભજવાયું નાટક. મોટી સંખ્યામાં લોકોએ આપી હાજરી. બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મોની અતિ સુંદર અભિનેત્રી નરગીસની આજે જન્મ જયંતિ છે. આમ તો એક હિરોઈનને બદલે આખા યુગનું નામ નરગીસ છે તેમ કહી શકાય. ભારતીય નારીનો વાસ્તવિક સંઘર્ષ રૂપેરી પડદે આબેહૂબ રજૂ કરનાર નરગીસને સ્મરણાંજલિ અર્પણ કરે છે ડીડી ગિરનાર. હિન્દી ફિલ્મ જગતની મશહૂર અભિનેત્રી નરગિસનો આજે જન્મદિવસ છે. નરગિસનું અસલી નામ ફાતિમા રાશિદ હતું, પરંતુ ટીવી પડદે તેઓ નરગિસના નામે જાણીતા થયા. હિન્દી સિનેમાના ઇતિહાસમાં તેઓ એક એવી મહાન અભિનેત્રી હતા જેમને ફિલ્મ જગતમાં સન્માનની દ્રષ્ટિએ જોવામાં આવે છે. તેમણે પોતાની ફિલ્મ કારકિર્દીની શરૂઆત નાનપણથી જ કરી હતી. 1935માં બનેલી ફિલ્મ તલાશે હકથી તે મોટા પડદે આવ્યા હતા, પરંતુ 1942માં આવેલી ફિલ્મ તમન્નાથી એક અભિનેત્રીના રૂપે ઉભરી આવ્યા હતા. 1940થી 1960 સુધી ફિલ્મ જગતમાં નરગિસ છવાયેલા રહ્યા હતા. 1957માં આવેલી ફિલ્મ મધર ઇન્ડિયાએ નરગિસને સફળતાના શિખરે પહોંચાડી દીધા. તેમણે અનેક ફિલ્મોમાં અભિનેત્રીનું પાત્ર ભજવ્યું હતું. બરસાત, તકદીર, અંદાજ, આવારા, દીદાર, શ્રી 420, રાત ઓર દિન ફિલ્મો આજે પણ લોકો ઘણી જ પસંદ કરે છે. મહેબૂબ ખાનની ઓસ્કર એવોર્ડ માટે પસંદગી પામેલી ફિલ્મ મધર ઇન્ડિયામાં તેમનો અભિનય ખૂબ જ વખણાયો અને તેમને આ માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો હતો. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત કરે છે. નમસ્કાર.